નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તારીખ થઈ છે આજે મિત્રો 4/2/2025. તો વાતાવરણ આમ જોવા જઈએ એકંદરે તો ગઈકાલ કરતા આજે ઘણું સારું છે. વાદળછાયું વાતાવરણ ગઈકાલે વધારે હતું. આજ બપોર સુધી એવું લાગતું હતું કે આજે પણ રહેશે, પણ બપોર બાદ જે છે વાતાવરણ લગભગ બધા વિસ્તારની અંદર ચોખ્ખું થઈ ગયું છે. તો ખેડૂત માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય, કેમ કે શિયાળુ પાક એકંદરે વાતાવરણ નુકસાન કરે કે ટૂંકમાં આપણે જે વાદળછાયું વાતાવરણ છે કે છૂટાછવાયા ઝાપટા પડે, એમાં ખાસ કરીને ચણાનો પાક છે, ધાણાનો પાક છે, જીરાનો પાક છે, આ પાકને ચણાના પાકને વધારે પડતું નુકસાન થતું હોય છે. તો એ કુદરતનો જે છે એ કુદરતી આફત આપણા ઉપર હતી, એ ટળી ગઈ છે. એટલે હવે આગાહી પણ પૂરી થઈ ગઈ છે અને વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ સારી બાબત કહેવાય. તો હવે એકંદરે જોવા જઈએ તો ચણાના પાકની અંદર અત્યારે 70-80% જે છે પાક આપણું લેવલ જે છે પહોંચવા આવ્યું છે. અમુક ચણાના વહેલા વાવેતર હતા, એને હવે છેલ્લા છંટકાવ બાકી છે. તો એના માટે શું કાળજી રાખવી? જીરાના પાકમાં પણ હવે અમુક જે છે પાકવાના હારે આવી ગયું છે. અમુક સ્થિતિ જે છે એ પીળું પડવા લાગ્યું છે, દાણા બંધાવા લાગ્યા છે. તો આ સ્થિતિની અંદર શું ઉપયોગ કરવો, તો એના વિશે ચોક્કસથી આપણે આજે માહિતી આપશું. તો ચણાના પાકમાં હવે જો તમારે છંટકાવ કરવો હોય, દાખલા તરીકે આપણો પાક 70-75 દિવસનો થયો છે ને હજી એક છેલ્લો છંટકાવ બાકી છે, આવે એમ છે, તો અત્યારે વાપરી દેવાનું 05234 સાથે બોરોન. આનું પ્રમાણ રાખવાનું છે પંપે 100 ગ્રામ ને આનો ડોઝ રાખવાનો છે પંપે 25 ગ્રામ, 20% જે બોરોન આવે છે. બરાબર, આ બંનેનું કોમ્બિનેશન કરીને ચણાનો પાક છે, વટાણાનો પાક છે, ધાણાનો પાક છે, આ પાકની અંદર તમે વાપરી શકો છો. ક્વોલિટી સારું થશે, ભરાશે સારું. બરાબર છે, બોરોનથી ક્વોલિટી સારી થશે. તો આ વસ્તુ વાપરી શકો છો. ત્યારબાદ તમને વાત કરું તો 60-20 આવે છે, રેવા ફર્ટિલાઇઝર નું આવે છે 60-20, સેતુ 60-20. તો 05234 ની જગ્યાએ 60-20 પણ વાપરી શકો છો. એની સાથે પણ તમારે બોરોન અવશ્ય ઉપયોગ કરી દેવાનું છે, એટલે ક્વોલિટી એકદમ સારી થશે મિત્રો. તો આ મુજબની અત્યારે જે છંટકાવ બાકી છે ચણામાં, એ લોકોને આનો ઉપયોગ કરી દેવાનો. હવે જે મિત્રોને છેલ્લો છંટકાવ કરવાનો છે, આના પછી હવે છંટકાવ નહીં આવે, ચણા છે, વટાણા છે, ધાણા છે, તો એની અંદર તમારે પોષણ માટે ભરાવા માટે આપવું છે તો સેતુ પ્રો સિગ્મા આવે છે, પોટેશિયમ સલ્ફર એટલે પોટાશ આવે છે 25% અને 70% જે આવી જાય છે આની અંદર સલ્ફર. આ વસ્તુના પરિણામ ખૂબ સારા મળશે છેલ્લો છંટકાવ માટે. આની સાથે પણ તમારે બોરોન વાપરી દેવાનું છે. આનો કોઈ ખર્ચ લાંબો નથી, પણ પ્રમાણ આનું વ્યવસ્થિત રીતે જાળવવાનું છે. નથી વધારે નાખવાનું, નથી ઓછું. 500 ગ્રામમાં 20 પંપનો જ ડોઝ બનાવવાનો છે. પછી તમે 15 પંપનો ડોઝ બનાવશો તો જે છે એ નુકસાની થાય. આવું ન કરવું, એટલે પ્રમાણ યોગ્ય જાળવવાનું. કિંમત ઓછી છે પણ એનું કામ સારું છે મિત્રો. તો તમે આ પોટાશ વાપરી શકો છો, આની સાથે બોરોન ના ચાલશે. પછી તમારે પોટાશમાં 0050 આવે છે, એ વાપરી શકો છો, અથવા એફએમસી નું લેજન્ડ આવે છે. પોટાશ ઘણી બધી પ્રકારના આવે છે, તો ક્વોલિટી સાઈઝ મોટી કરવા પ્લસ કરવા માટે આમાંનો કોઈ પણ વસ્તુ ઉપયોગ કરી શકો છો. જેને હજી ચણામાં ફ્લાવરિંગ છે અને દાણા બંધાવાની, પોપટા બંધાવાની શરૂઆત થઈ ગઈ છે, તો આપણી સદાબહાર વસ્તુ એટલે કે 25-25-25, જેને પાછતરા વાવેતર છે, તો ચોક્કસથી આનો ઉપયોગ કરી દેવાનો. પીળાશ મારતું હોય, જીરું હોય, ધાણા હોય, ચણા હોય, વટાણા હોય, કોઈ પણ પાક હોય તો આનો ઉપયોગ કરી દેવાનો. પોષણની ઉણપ હોય, પોષણ ઘટ હોય, તો તમે આ વાપરી દેશો એટલે તમારો જે પાક છે એકદમ ગ્રીનરીમાં આવી જશે. જે લોકોએ વાપર્યું છે આનો અનુભવ જ છે, આની કોઈ વિશેષ માહિતી આપવી પડે એવું નથી. એટલે તમે આનો ઉપયોગ કરી શકો છો. આમાં એનપીકે નો ગ્રેડ 25-25 તો આવી જ જાય છે, પ્લસ માઇક્રોન્યુટન આવવાથી છોડનો એક પૌષ્ટિક આહાર, સંપૂર્ણ આહાર જે છે, ખોરાક જે આની અંદર આવી જતો હોય છે. તો તમારે છોડમાં પોષણ ઘટતું હોય તો ચોક્કસથી આનો ઉપયોગ કરવાનો. રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા જોવા મળશે મિત્રો. જીરાની વાત કરીએ તો જીરામાં ગઈકાલે જ આપણે વિડીયો બનાવ્યો છે કે શું અત્યારે પોઝિશન છે, તો એ મુજબનો છંટકાવ કરવો. તો પાવડર ફોર્મ્યુલેશન વાળા ફૂગનાશકનો ચોક્કસથી ઉપયોગ કરજો. રાખોડી છારાનો પ્રશ્ન હોય તો તમે ઇન્ડેક્સ વાપરી દેજો. આના રિઝલ્ટ ખૂબ સારા છે. પંપે 25 ગ્રામનો ડોઝ છે. તો આ પણ તમે ધાણાના પાકમાં છે, ચણાના પાકમાં છે, જીરુના પાકમાં છે, અવશ્ય આનો ઉપયોગ કરજો. રાખોડી છે, ભૂકી સારો છે, સારામાં સારા પરિણામ માઇકોબુટા ઢોલ આવે છે, માઇકોબુટા નીલ આવે છે, આના 10%. તો આના રિઝલ્ટ ખૂબ સારા તમને મળે છે મિત્રો. તો અવશ્ય તમારે ઇન્ડેક્સનો, નાગાર્જુનનો ઉપયોગ ચોક્કસથી કરી દેવાનો છે. ફૂગનાશકમાં ઘણી બધી બીજી પાવડર ફૂગનાશકો આવે છે, તો એનો પણ છંટકાવ તમે કરી શકો છો. ઉનાળુ વાવેતરની વાત કરીએ તો ઉનાળુ વાવેતરનો સમયગાળો જે છે હવે આવી ગયો છે. યુનિવર્સિટીની ભલામણ મુજબ કે ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી તમે વાવેતર કરી શકો છો. તો
તલ છે, મગ છે, અડદ છે, મગફળી છે, આ પ્રકારના વાવેતર તમે ચોક્કસથી કરી શકો છો. આપણી પાસે વેરાયટી લગભગ 15 વેરાયટી જે આવી ગઈ છે. તલની અંદર, મગની અંદર વેરાયટી છે, અડદની અંદર છે. તો તમે મિત્રો રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા ફોન દ્વારા પણ માહિતી મેળવી શકો છો અને નજીકના સેન્ટરમાં મળી જ છે. કેમ કે તલની વેરાયટી બધી સદાબહાર હોય, જાણીતી જોઈએ. દાખલા તરીકે મંગલમ છે કે પછી વેસ્ટર્ન છે કે નિશાન છે કે આ બધી વેરાયટી આપણા નજીકના સેન્ટરમાં મળતું જ હોય છે. તો આ રીતે કોઈ પણ તમારા નજીકના સેન્ટરમાં મળે અને સારી વસ્તુ થતી હોય, સારી વેરાયટી હોય તો અવશ્ય એનું તમારે વાવેતર કરી દેવાનું છે. એમાંની એક આ ગોલ્ડ કિંગ નું A1 આ વેરાયટી ખૂબ સારી છે. આના ગયા વર્ષે આપણે રિઝલ્ટ લીધા હતા, ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. તો તમે આનું પણ વાવેતર કરી શકો છો. આનું જે વાવેતરનો દર જે છે તલનો 1 કિલો ને 200 ગ્રામ ચોક્કસથી ખેડૂત મિત્રોએ વાવેતર કરવાનું છે, જેથી કરીને ઉગાવો સારો લે અને ક્યાંય પાખું વાવેતર ન થાય, એટલે ઉત્પાદનમાં ઘટાડો ન નોંધાય. તો ખાસ કરીને ઉનાળુ વાવેતરનો સમય નજીક આવી રહ્યો છે અને શિયાળુ પાક જે છે એ પાકવાને હારે આવી ગયો છે. તો બસ ખેડૂત મિત્રો એ કાળજીપૂર્વક જેને માવજત કરી છે એને પરિણામ સારા જ મળવાના છે. જીરાના પાક ખૂબ સારા છે, ચણાના પાક પણ સારા છે. પાછતરો જેલા 4-5 દિવસની અંદર પીડિયાની અસર છે પાછતરા ચણામાં, કે પછી જેને ફૂગનાશકના છંટકાવ નથી થયા અને પોષણની ઉણપ છે, પાયા ખાતરનો ઉપયોગ નથી થયો, એમાં ચણામાં ફરિયાદો છે, પીડિયાનો રોગ છે કે પોપટા બંધાતા નથી, પોપટાનું બંધારણ નથી થતું, ભરાતું નથી. તો આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો યોગ્ય માવજત કરવી ખૂબ જરૂરી છે મિત્રો. યોગ્ય સમય જરૂરી છે. જે સમયે જે વસ્તુની જરૂરત હશે એ વસ્તુ પૂરી પડશે. તો અમુકના પ્લોટ, ઘણા બધા ખેડૂત મિત્રો મને વિડીયો અને ફોટો મોકલે છે કે ભાઈ આપણા પ્લોટમાં કોઈ ચીજ ઘટતી નથી, ને ખરેખર પાક આપણા દિલ ખુશ થઈ ગયા ઉભા છે. આજે જ આપણા એક મિત્ર છે, યુટ્યુબર મિત્ર છે, તો એને મને ફોટો મોકલેલા છે ભાણવડથી, કે ખૂબ સારું પરિણામ છે. તો એના પણ આપણે વિડીયો દ્વારા એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણા ઉપર આપણી જે ચેનલના માધ્યમથી કંઈક સારી વસ્તુ વાપરતા થયા છે અને એને રિઝલ્ટ ખૂબ સારા મળ્યા છે. તો એનાથી વિશેષ બાબત આપણા માટે કાંઈ જ નથી હોતી મિત્રો. તો તમને પણ વિનંતી છે કે તમારા નજીકના સેન્ટરમાં મળી રહે છે એવી આપણે માહિતી આપીએ છીએ. સારી વસ્તુનો ઉપયોગ કરશો એટલે પરિણામ ચોક્કસથી સારા જ મળવાના છે. ઉત્પાદન વધે આ આપણો એક ચોક્કસ મુદ્દો છે અને કાયમી ધોરણે આ મુદ્દા ઉપર આપણે ચાલશું. આડેધડ દવાનો ઉપયોગ કરવો એ મને જ નથી ગમતો, એટલે હું એવી ન ગમતી દવાઓનો માહિતી તમને નહીં આપું. મેં રિઝલ્ટ લીધેલા હશે, મને સારું લાગશે, ત્યારબાદ જ તમને હું માહિતી આપીશ. આમાં ઘણી બધી સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી જાહેરાતો આવતી જ હોય છે કે ભાઈ આ વાપરવાના રિઝલ્ટ આટલું ઉત્પાદન આપે, આ આવું થાય ને આવું થાય. પણ હકીકત અનુભવ કર્યા વગર આડેધડ કોઈ ઉપર ભરોસો કરી અને છેતરાવું નહીં. ખાસ કરીને બિયારણમાં મિત્રો, બરાબર, દવાનો તો એકાદો ડોઝ કદાચ ફેલ ગયો હોય તો બીજો મારીને રિકવર કરી શકો, પણ બિયારણમાં ખાસ કાળજી લઈ અને વાવેતર કરવું, જેથી કરીને આપણો આખો વર્ષનો આધાર જે હોય છે એ બિયારણ ઉપર હોય છે. તો ખાસ વિનંતી છે કે ખોટું સોશિયલ મીડિયામાં ભરમાયા વગર તમારા નજીકના સેન્ટરમાં મળી રહે છે, જે સારું થાય છે તમારા વિસ્તારમાં, એનું આખું વિચીન વાવેતર કરી દેવાનું છે. બાકી આપણે જે રનિંગ સમયાંતરે જે વસ્તુની જરૂર પડશે ઉનાળુ પાકમાં, એની માહિતી આપણે વિડીયો દ્વારા પહોંચાડતા જ રહીશું કે ભાઈ હવે શું જરૂર છે તલીના પાકમાં, મગ કે અડદમાં. તો એની માહિતી આપણે તમારા સુધી પહોંચાડતા રહીશું મિત્રો. તો બસ આજે આટલું જ હતું. વિડીયોના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલ થકી ઘણા બધા મિત્રોને ખૂબ સારા ઉત્પાદન મળશે આ સિઝન દરમિયાન. ફોટા એવા આવે છે કે આપણે જોઈને ખુશ થઈ જાય કે ના વસ્તુ સારી છે. તો બસ તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલમાં જોડાઈ રહ્યો અને સારી વસ્તુનો ઉપયોગ કરવાથી પરિણામ ચોક્કસથી સારા જ મળે છે મિત્રો. બસ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.